નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇન્ડિયન પબ્લિક સ્કૂલ સુરેન્દ્રનગર ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 2 વિષય ગણિત તેનું 5મું ચેપ્ટર પેટર્ન તેના વિશે આપણે સ્વાધ્યાય પોથીમાં પૂર્તિ કરી રહ્યા હતા. તો આપણે આ અગાઉના વિડીયો લેક્ચરમાં પ્રશ્ન નંબર 5 સુધી સ્વાધ્યાય પોથીમાં પૂર્તિ કરેલી હતી. તો આજે આપણે પ્રશ્ન નંબર 6 થી આગળ સ્વાધ્યાય પોથીમાં પૂર્તિ કરીશું. તો તમે તમારી સ્વાધ્યાય પોથી ખોલો. તેમાં આપણે જોઈએ પ્રશ્ન નંબર 6 અને તમે અહીં સ્ક્રીન ઉપર પણ જોઈ શકશો. તો સૌથી પહેલાં આપણે સૂચના જોઈએ. પ્રશ્ન નંબર 6, સીધી ગણતરી કરીને નીચે આપેલી સંખ્યાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સૌ પ્રથમ તો જે સંખ્યાઓ આપેલી છે તે સંખ્યામાં સૌથી નાની સંખ્યા જોવાની છે. તો તમે અહીં જોઈ શકો છો, સૌથી નાની સંખ્યા અહીં આપણને 22 જોવા મળે છે. તો 22 પછી 24, 26, 28 અને 30. તો અહીં જે બાજુમાં જે આપણને ખાલી જગ્યા આપેલી છે તેના અંદર આપણે આ પ્રમાણે સંખ્યા લખવાની છે. તો સૌથી પહેલાં 22 લખશું, પછી 24, પછી 26, પછી 28 અને પછી 30. હવે વિદ્યાર્થી મિત્રો, તેની નીચે જુઓ 50, 30, 45, 35 અને 40 એ રીતે આપેલી છે. તો જુઓ અહીં 5-5ના અંતરે આપણને આપેલી છે સંખ્યાઓ. તો અહીં પણ સૌથી નાની સંખ્યા જોઈએ તો કઈ આવશે? સરસ, સૌથી નાની આવશે 30. 30 પછી 35, 40, 45 અને 50. તો આ પ્રમાણે આપણે બાજુમાં ખાલી જગ્યા જે આપેલી છે, ખાલી ખાના, તેના અંદર આપણે લખીશું. હવે તેની નીચે જુઓ, અહીં આપણને 10-10ના અંતરની ખાલી જગ્યા આપેલી છે, એટલે કે 10-10નો ગેપ આપેલો છે. તો અહીંયા જુઓ, સૌથી નાની સંખ્યા અહીં આપણને જોવા મળે છે 40, પછી તેનાથી મોટી 50, પછી 60, પછી 70 અને પછી સૌથી છેલ્લે આવશે 80. હવે તેની નીચેની સંખ્યા જોઈએ, 17, 21, 18, 20 અને 19. તો આમાં સૌથી નાની સંખ્યા આપણને જોવા મળશે 17. તો 17 પછી 18, 19, 20 અને 21. હવે સૌથી છેલ્લી સંખ્યા જોઈએ. તો અહીંયા જુઓ 27, 24, 30, 36 અને 33. તો આમાં સૌથી નાની સંખ્યા આપણને જોવા મળશે 24. તો અહીંયા પહેલાં આપણે લખીશું 24. 24 પછી આવશે 27, પછી 33, 27 પછી 30, પછી 33 અને સૌથી છેલ્લે આવશે 36. હવે વિદ્યાર્થી મિત્રો, તેની નીચે જુઓ પ્રશ્ન નંબર 7. અહીં સંજુને શાળાએ જવા માટે કુલ 24 પગથિયાં પાર કરવાના છે. સંજુ પહેલા પગથિયાથી ચોથા પગથિયા પર કૂદે છે. તો તે કયા કયા પગથિયા પર પગ મૂકીને શાળાએ પહોંચશે? તે બધા પગથિયામાં રંગ પૂરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સંજુને 3 પગથિયાં કૂદાવીને ચોથા પગથિયા ઉપર મૂકવાનો છે. એટલે જો તે ચોથું પગથિયા પર કૂદે તો તે કઈ સંખ્યા આવશે તે પ્રમાણે આપણે તે જ ખાનામાં રંગ પૂરવાનો છે. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમે તમારો મનગમતો રંગ લઈ લ્યો. તો અહીંયા જુઓ, એક સંખ્યા આપણને આપેલી છે 1, 2 અને 3. 3 મૂકતા ચોથું ખાનું આવે ત્યાં આપણે રંગ પૂરવાનો છે. તો તમે જોઈ શકો છો 4 નંબર ઉપર સંજુ ઓલરેડી ઊભો જ છે, તો ત્યાં આપણે રંગ પૂરીશું. પછી 4 પછી 5, 6 અને 7 મૂકતા 8 આવશે. તો જુઓ તમે, ત્યાં 8 તમે જોઈ શકો છો, તો તે ખાના ઉપર તમારે રંગ પૂરવાનો છે. હવે પછી તેના પછી જુઓ 9, 10 અને 11. હવે આપણે 8 ઉપર ઊભા હતા, હવે 3 મૂકી દેવાના, 9, 10 ને 11 મૂકી દો એટલે આવશે 12. તો 12 ઉપર કલર પૂરીશું. પછી 13, 14 અને 15 મૂકી દેવાનું છે. પછી 16 આવશે, તો તેના ઉપર આપણે રંગ પૂરીશું. પછી 17, 18 ને 19 મૂકી દેશું. પછી આવશે 20. તો 20 ઉપર આપણે રંગ પૂરવાનો છે. હવે તમે જુઓ, 20 પછી 21, 22 અને 23. ફરીથી આપણે આ 3 પગથિયાં મૂકી દેવાના છે અને 24મા પગથિયા ઉપર આપણે રંગ પૂરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, 1થી ચાલુ કર્યું આપણે, તો 4, 8, 12, 16, 20 અને 24
આટલા નંબરના પગથિયા ઉપર તમારે તમારો મનગમતો રંગ પૂરવાનો છે. તમે સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો તે પ્રમાણે તમારે અહીં રંગ પૂરવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે પેજ ફેરવશો એટલે જુઓ મિશ્ર પ્રશ્નો. તો અહીંયા આપણે અલગ અલગ જાતના મિશ્ર પ્રશ્ન જોઈશું. તો અહીંયા જુઓ પ્રશ્ન નંબર 8, પિઝામાં પેટર્ન પૂરી કરો. તો વિદ્યાર્થી મિત્રો તમે સ્વાધ્યાય પોથીમાં જોઈ શકશો અને સ્ક્રીન ઉપર જોઈ શકશો કે આપણને અહીં સરસ મજાનો એક પિઝા આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો તમને પિઝા તો બહુ ભાવતો હશે નહીં? તો જુઓ અહીં આપણને પિઝામાં કેટલા ખાના આપેલા છે ગણો તો. સરસ, અહીં આપણને 8 ખાના આપેલા છે અને 8 ખાનામાંથી એક ખાનામાં આપણને પેટર્ન આપેલી છે. તે કઈ રીતે કરવાની છે તે જ પ્રમાણેની પેટર્ન આપણે બાકીના 7 ખાનામાં પેટર્ન કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો મેં અહીં તમને પેન્સિલથી પેટર્ન દોરીને બતાવેલી છે. તમારે આ જ પ્રમાણે પેટર્ન તમારી સ્વાધ્યાય પોથીમાં દોરવાની છે. પરંતુ જુઓ અહીં આપણને રંગ પૂરેલા પણ છે. તો તમારે પણ અહીં મેં રંગ પૂરેલા નથી, પરંતુ તમારે ઘરે સ્વાધ્યાય પોથીમાં જ્યારે પણ આ કરતા હોય ત્યારે તમારે રંગ પૂરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો હવે તેની નીચે જુઓ પ્રશ્ન નંબર 9, પેટર્ન જુઓ, વિચારો અને ક્રમમાં આગળ શું આવશે તે લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ આપણને સંખ્યાની, શબ્દોની બધી અલગ અલગ પેટર્ન આપેલી છે. તો જુઓ સૌથી પહેલી પેટર્ન જુઓ સવાર, સાંજ અને રાત. તો બાજુના જે 3 ખાના આપેલા છે તેમાં પણ આપણે તે જ પ્રમાણે ક્રમમાં જે આગળ શું આવશે તે લખીશું. તો સવાર, સાંજ અને રાત, તો પછી પાછું શું આવશે? સવાર આવશે. તો સવાર, સાંજ અને રાત આ પ્રમાણે આપણે લખીશું. હવે તેની નીચે પેટર્ન જુઓ. તો અહીં નીચે પણ આપણને શું લખેલું આપેલું છે? તો કે 71, 72 અને 73. તો હવે આના પછી ક્રમમાં આગળ શું આવશે? સરસ, આ તમને આવડશે. 73 પછી શું આવશે? 74, 75 અને 76. હવે તેની નીચે જુઓ અહીં આપણને 20, 30 અને 40 આપેલા છે અને બાકીના જે 3 ખાના છે તેમાં શું આવશે? સરસ, અહીં આવશે 50, 60 અને 70. હવે તેની નીચે જુઓ 2, 5 અને 8. તો અહીં આપણે 3 અને 4 એવી રીતે 2 સંખ્યા મૂકી દેવાની છે. તો તમે જુઓ 5 પછી 6 ને 7 મૂકી દીધા એટલે 8 આવ્યા. હવે 8 પછી 9 અને 10 મૂકી દેશો તો શું આવશે? 11. 12 અને 13 મૂકી દેશો તો શું આવશે? 14. અને સૌથી છેલ્લે 15 અને 16 ને મૂકી દેતા 17 આવશે. હવે તેની બાજુના પેજ ઉપર જુઓ 5 ક, 6 ગ અને 6 ખ અને 7 ગ. તો અહીંયા આપણે પેટર્ન આગળ વધારવાની છે. તો જુઓ 5, 6 અને 7 તે સંખ્યા આપેલી છે. તો 7 પછી આવશે 8, 9 અને 10. તે પ્રમાણે 3 ખાનામાં લખીશું. પરંતુ સાથે સાથે આપણે કક્કો જે આપેલા છે કક્કાના અક્ષર તે પણ આપણે આગળ વધારવાના છે. તો ગ સુધી આપેલું છે તો ગ પછી આવશે ઘ, ચ અને છ. તો અહીંયા આપણી પેટર્ન કેવી બનશે? 8 ઘ, 9 ચ અને 10 છ. આ પ્રમાણેની આપણી પેટર્ન આગળ વધશે. હવે તેની નીચે જુઓ 55, 50 અને 45. અહીં આપણે જેમ પાઠ્યપુસ્તકમાં કર્યું હતું તે જ પ્રમાણે 5, 5 ઓછા કરતું જવાનું છે. તો 55માં 5 ઓછા કરતાં 50, 50માં 5 ઓછા કરતાં 45, 45માં 5 ઓછા કરતાં શું આવશે? સરસ, અહીંયા આવશે 40, 35 અને છેલ્લે આવશે 35માંથી 5 બાદ કરતાં 30. હવે વિદ્યાર્થી મિત્રો તેની નીચે જુઓ અહીં આપણને આપેલું છે 40, 38 અને 36. તો હવે તમે સમજી ગયા છો અહીં આપણે શું કરવાનું છે? સરસ, અહીં આપણે 2 સંખ્યા ઓછી કરતી જવાનું છે. તો 36માંથી 2 બાદ કરતાં 34, 34માંથી 2 બાદ કરતાં 32 અને 32માંથી 2 બાદ કરતાં આવશે 30. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પ્રશ્ન નંબર 9 પૂર્ણ થાય છે. હવે તેની નીચે જુઓ પ્રશ્ન નંબર 10. ઘરમાં ઘૂસેલો ઉંદર એક કૂદકો મારતા 2 સંખ્યા આગળ વધે છે. અત્યારે તે 6 પર છે. 7 કૂદકા પછી તે કઈ સંખ્યા પર હશે?
તેના ઉપર ચોરસ કરવાનું છે આપણે. તો ચોરસ ખાનું કરીને દર્શાવો અને કહો કે તે ક્યાં આગળ વધશે. અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, તેને આપણે એક જ કૂદકો મરાવવાનો છે અને બે સંખ્યા આગળ વધવાનું છે. તો તમે જુઓ, એ અત્યારે 6 ઉપર તો છે જ. હવે તે 7 ઉપરથી કૂદકો મારશે તો તે પછી કઈ સંખ્યા હશે? 8 હશે. તો 8 ઉપર આપણે ચોરસ કરવાનું છે. એને આપણે બે સંખ્યા આગળ વધારવાનું છે. તો તમે જુઓ, અહીં આપણને 8 તો આપેલા જ છે, 8 ઉપર ચોરસ કરેલું છે. હવે એ જ્યારે 6 ઉપર હતો ને ત્યારે તેણે બે સંખ્યા આગળ વધ્યો ને એટલે 8 ઉપર આવ્યો. તો હવે અત્યારે જો એ 8 ઉપર હોય તો બે સંખ્યા આપણે એને આગળ કૂદાવી તો કેટલા ઉપર આવશે? 10 ઉપર આવશે. 9 અને 10 કૂદે છે એટલે તે 10 ઉપર આવશે. પછી તો આપણે અહીં 10 ઉપર ચોરસ કરવાનું છે. પછી 11 અને 12 ઉપર કૂદશે એટલે તે ક્યાં આવશે? બે સંખ્યા આગળ 12 ઉપર આવશે. પછી 13 અને 14 ઉપર કૂદાવતા બે સંખ્યા ઉપર કૂદાવી એટલે 14 ઉપર આવશે. તો અહીં આપણે 14 ઉપર ચોરસ કરીશું. પછી ફરીથી બે સંખ્યા કૂદાવશું એટલે 15 અને 16 ઉપર કૂદાવતા 16 ઉપર તે આવીને ઊભો રહી જશે. તો 16 ઉપર આપણે ચોરસ કરવાનું છે. હવે તેના પછી 17 અને 18 બે સંખ્યા કૂદાવતા 18 ઉપર આવશે. 19 અને 20 બે સંખ્યા કૂદાવતા 20 ઉપર ચોરસ કરવાનું. 21 અને 22 આ બે સંખ્યા આપણે આગળ વધ્યા તો 22 ઉપર ચોરસ આવશે. પછી 23 અને 24 છેલ્લે 24 સંખ્યા ઉપર આગળ ચોરસ કરવાનું આવશે, કારણ કે તેના પછી 25 એક જ આપેલું છે, તેના પછીની એકેય સંખ્યા આપણને આપેલી નથી. તો સૌથી છેલ્લે 24 સંખ્યા ઉપર આપણે આ પ્રમાણે ચોરસ કરશું. હવે વિદ્યાર્થી મિત્રો, તેના નીચે જુઓ પ્રશ્ન નંબર 11. પ્રશ્ન નંબર 11, અહીં આપેલી વિવિધ પેટર્ન જુઓ અને તે ક્યાં જોવા મળે છે તેની સાથે જોડો. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમે પેટર્ન જોઈ શકો છો. આપણને અહીં 3 પેટર્ન આપેલી છે અને નીચે 3 કઈ કઈ હશે તેની સાથે આપણે જોવાની છે કે તે ક્યાં જોવા મળે છે. તો તમે જુઓ, ટાઇલ્સ, સાડીનો પાલવ અને લોખંડની જાળી. તો સૌથી પહેલું તમે જોઈ શકો છો, ટાઇલ્સ ક્યાં આપેલું છે? તો ટાઇલ્સ સૌથી છેલ્લે 3જા નંબરની જે પેટર્ન છે ને તે ટાઇલ્સ છે. તો આપણે જે નીચે ટાઇલ્સ લખેલું છે તેને સૌથી છેલ્લી પેટર્ન સાથે જોડી દઈશું. પછી તેની બાજુમાં જુઓ સાડીનો પાલવ. તો તમે જોઈ શકો છો, આપણને પેટર્ન જે આપેલી છે તેમાં જે સૌથી પહેલી છે ને તે સાડીનો પાલવની પેટર્ન છે. તો આ પ્રમાણે આપણે સાડીનો પાલવ છે તેની સાથે જોડી દઈશું. અને સૌથી છેલ્લી લોખંડની જાળી, જે ગિન્ની અને બિન્નીએ જોયેલી હતી તે આ લોખંડની જાળી, તો તેની સાથે આપણે જોડી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જેટલા પ્રશ્ન સ્વાધ્યાયપોથીમાં આપેલા હતા તે બધા જ પ્રશ્ન અહીં આપણે પૂર્ણ કર્યા અને ચેપ્ટર નંબર 5 પેટર્ન તે આપણું અહીં પૂર્ણ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણે આ પછીના વિડીયો લેક્ચરમાં મળીશું ત્યારે આપણે નવા ચેપ્ટર સાથે મળીશું.